ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નરસિંહ તળાવના બ્યુટિફિકેશનની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કમિશનરની સ્પષ્ટતા. નબળા કામોને લઈને ધારાસભ્ય એક્શનમાં, નાગરિકોને પત્ર પાઠવી કરી અપીલ. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે અને વાવાઝોડા સાથે વરસાદ આવશે. વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખની હત્યાની કોશિશ થતા સારવાર માટે ખસેડાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કમિશનરે સ્પષ્ટતા કરી હતી. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશન કામમાં બેદરકારીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. મહત્વપૂર્ણ એવા તળાવના વિકાસ માટે કુલ 61 કરોડ રૂપિયાના ખર્ચે ફેઝ 1 અને ફેઝ 2 માં થઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા પ્રવાસન વિભાગની ગ્રાન્ટોનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ મુદ્દા પર મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવનું કામ ઉચ્ચ સ્તરે હાથ ધરવામાં આવ્યું છે. પૂર્વથી જ મહાનગરપાલિકા પદાધિકારીઓ તથા તેમને પોતાની ઉપસ્થિતિમાં સતત સ્થળ મુલાકાત પણ કરવામાં આવી રહી છે. તો તળાવ બ્યુટિફિકેશનનું કામ ગાંધીનગરની એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તળાવની આજુબાજુ રોડ, વોકવે, આઇલેન્ડ્સ, નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ, ગાર્ડન તેમજ ફૂડ કોર્ટ, સિટિંગ એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જો કે તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દિવાલ પરથી ટાઇલ્સ પડી જતી જોવા મળી રહી છે. આ સાથે જ અન્ય કેટલીક જગ્યાએ કામની ગુણવત્તા શંકાસ્પદ જણાઈ રહી છે. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટ કર્યું હતું કે વિડીયોમાં દર્શાવેલી જગ્યાએ મૂળભૂત ડિઝાઇન પ્રમાણે અલગ પ્રકારના પથ્થર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાલ ત્યાં ટાઇલ્સ લગાવવામાં આવી રહી છે. ઘણા ટાઇલ્સ યોગ્ય રીતે ચોંટાડવામાં ન આવતા તે છૂટી પડી ગઈ હતી. તેઓએ ઉમેર્યું હતું કે આ મુદ્દે કન્સલ્ટન્ટ તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટરને તાકીદ કરી કામગીરી સુધારવા સૂચના કરવામાં આવી છે. તો હાલ ટાઇલ્સ વચ્ચે 5 મિલીમીટરનો ગેપ રાખી અને યોગ્ય ટેકનિકથી ચોંટાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં ટાઇલ્સ ન છૂટે. તો કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે એજન્સીને નોટિસ અપાઈ ચૂકી છે. હાલની પરિસ્થિતિમાં ફરીથી એજન્સી અને કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિશે અમુક પદાધિકારીઓ દ્વારા અગાઉમાં પણ વિઝિટ કરવામાં આવી છે. મારા દ્વારા પણ ઘણી વખત વિઝિટ કરવામાં આવી છે. ત્યાં થર્ડ પાર્ટી અને એચસીએન જે છે આના સાથે પણ વખતો વખત વિઝિટ કરવામાં આવતી હોય છે. આ જે પ્રોજેક્ટ જે છે આ ખરેખર લગભગ 61 કરોડનો ફેઝ 1 અને ફેઝ 2 પ્રોજેક્ટ છે. આ તમામ પ્રોજેક્ટમાં પ્રવાસન અને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટથી આ કામ થઈ રહ્યું છે. આમાં કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ એન્ડ પ્રાલી છે અને ખરેખર ટીપીઆઈ તરીકે સીસી પટેલ એન્ડ એસોસિએટ્સ છે. આના કોન્ટ્રાક્ટર જે છે આ દિવસ કન્સ્ટ્રક્શન કંપની ગાંધીનગર છે. આ જે કામ છે આ કામમાં આખું પ્રોજેક્ટમાં તળાવના ફરતે જે રોડ બનાવવાની છે આ છે જે મહદઅંશે પૂરી થઈ ગઈ છે. આ પ્રોજેક્ટમાં ખરેખર આઇલેન્ડ ડેવલપમેન્ટનું કામ જે છે આ છે. નરસિંહ મહેતાનું એક સ્ટેચ્યુ મૂકવાનું છે. તળાવની અંદર ચાલવા માટે વોકવે છે અને અંદર સિટિંગ એરિયા, ગાર્ડન, અમુક જીમ ઇક્વિપમેન્ટ છે, ફૂડ કોર્ટ છે અને ઘણા બધા જે સજેશન જે છે આ પ્રોજેક્ટના ઓનગોઈંગ ફેઝ 2 પ્રોજેક્ટની જે વાયબિલિટી છે આના અત્યારે ઇસ્યુ આવી રહ્યા છે. આને જોઈને આના અંદર ઘણા બધા જે વધારાના ફૂડ કોર્ટ ડેવલપ કરવાના અને વધારાના પબ્લિક એમ્યુનિટીઝ ડેવલપ કરવા, ફોર એક્ઝામ્પલ યુરિનલ્સ છે, શૌચાલય છે, આ પણ ડેવલપ કરવા માટે એડિશનલ જે કામ છે આ ચાલુ છે. આ કામમાં અત્યારે જે ઇસ્યુ આવ્યો છે, જે માનનીય પદાધિકારીઓની વિઝિટ દરમિયાન અમુક ઇસ્યુઝ જે સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ વગેરે વાયરલ કરતા થયા છે, આને માટે હું આપને ક્લેરિટી આપવા માગું છું. આ તમામ કામો જે છે આ એચસીપી ડિઝાઇન જે કન્સલ્ટન્ટ છે આ કન્સલ્ટન્ટ દ્વારા જે કામ મંજૂર કરવામાં આવતા હોય, જે ડિઝાઇન મંજૂર કરવામાં આવતી હોય
આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર જે છે આ કોન્ટ્રાક્ટરને કામ કરવાના રહે છે અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા વખતો વખત જે પણ કામ થાય છે આ કામની ગુણવત્તા વિશે, આ કામમાં કોઈ પણ ખામી હોય તો પણ કન્સલ્ટન્ટ અને જે આપણા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર જે છે આનું ધ્યાન દોરવામાં આવે છે. અને ખરેખર આ એજન્સીના વખતો વખતની વિઝિટ દરમિયાન 2 એપ્રિલ 2025, 13 મે 2025, 4/7/2024 અને 10/10/2024 4 વખત નોટિસ પણ આપવામાં આવ્યા છે. આ જે કામ જે છે આમાં ખરેખર જે અમુક ત્યાં અગાઉમાં ખાનગી પત્તર રાખવાના હતા, આની જગ્યાએ હવે પછી કન્સલ્ટન્ટના સાથે ચર્ચા કર્યા મુજબ ત્યાં સ્ટોન ક્લેડિંગ જે ટાઇલ્સ જેવી એક સ્ટ્રક્ચર હોય છે આ મૂકવામાં આવે છે. અને આમાં અમુક ટાઇલ્સ જે છે સારી રીતે ચોંટાઈ નહીં અને ઉધડવાના જે ઇસ્યુ છે આ આપણે ધ્યાને આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં થર્ડ પાર્ટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે કન્સલ્ટન્ટ છે આને સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ખરેખર આ જે અપ્રુવલ જે છે આ આપણી જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા આ કામગીરી અપ્રૂવ કરવામાં આવી છે અને કન્સલ્ટન્ટ દ્વારા જે આ ઉખડી જાય છે આ પણ કામગીરી અને જે ઉખડી જાય છે આ વિશે આના ધ્યાનમાં દોરવા આવ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા આ જે 2 ટાઇલ્સ જે છે આને વચ્ચે 5 mmની ગેપ રાખીને આને વચ્ચે ફ્યુચરમાં એપોક્સીથી ગ્રાઉટિંગ કરવાનું રહે એવી રીતે સૂચન કરવામાં આવ્યું છે. અત્યારે જે પ્રશ્ન છે આના મુજબ કન્સલ્ટન્ટનું ફરીથી ધ્યાન દોરવામાં આવ્યું છે કે ભાઈ ડિઝાઇનમાં ખરેખર ફેરફાર કરવાની જરૂર છે અથવા આપને જે લાગતું હોય કે એપોક્સીથી આ વસ્તુ લોંગ ટર્મ સુધી ટકી શકે છે આને માટે પણ આને લખવામાં આવ્યું છે. આ ઘટનાના અનુરૂપે થર્ડ પાર્ટીને અને કોન્ટ્રાક્ટર બંનેને નોટિસ પાઠવવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં જે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઇન ચેન્જ કરવામાં આવશે તો આ ડિઝાઇન જે અમને જાણ કરવામાં આવશે તો આ ડિઝાઇન ચેન્જ પણ કરવામાં આવશે અને જે કન્સલ્ટન્ટ સેટિસ્ફાઈડ હોય કે એની એપોક્સીથી ગ્રાઉટિંગ કર્યા પછી આ વિષય નહીં રહે તો પછી આને કન્ટિન્યુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ જેટલી પણ કામગીરીને જેના પ્રશ્નો ઉત્પન્ન થયા છે આનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને ખરેખર જે કન્સલ્ટન્ટ આને અપ્રૂવ નહીં કરે તો આનું પેમેન્ટ કરવામાં આવશે નહીં. ગુણવત્તા અંગે વખતો વખત થર્ડ પાર્ટીની સતત ત્યાં હાજરી હોય છે, થર્ડ પાર્ટી આની મોનિટરિંગ કરતો હોય છે. કન્સલ્ટન્ટનો પણ એક માણસ સતત આ 24/7 જ્યાં સુધી પ્રોજેક્ટ ચાલે છે ત્યાં સુધી આના ઉપર રહે છે અને કન્સલ્ટન્ટ અને જે થર્ડ પાર્ટી છે આમાં ગુણવત્તા વિશે કમેન્ટ કરવામાં નથી આવ્યું. અમે ફરીથી આને નોટિસ પણ આપી છે અને સ્પેસિફિકલી પૂછવામાં આવી છે કે આમાં કોઈ ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ થાય છે કે કેમ. જે આના દ્વારા ગુણવત્તા વિશે કમેન્ટ કરવામાં આવશે તો ખરેખર આને અનુરૂપ પેનલ્ટી પણ થશે. આમાં પણ અમે કન્સલ્ટન્ટ અને ટીપીઆઈને કહીએ છીએ કે ભાઈ આપ આનો વિશે રિપોર્ટ રજૂ કરો, જે ખરેખર નબળી કામગીરી હશે તો આના અનુરૂપ આની પેનલ્ટી કાપ કરવામાં આવશે. અધિકારીનો મોનિટરિંગનો રોલ હોય છે, અધિકારીનું મોનિટરિંગ કરવાનું હોય છે. આના બિલ જે પણ આ ટીપીઆઈ અને કન્સલ્ટન્ટના ઓબ્ઝર્વેશન મુજબ પેમેન્ટ કરવાનું થાય છે. ખરેખર જ્યાં પણ આનું કોઈ પણ તરીકે સપોઝ ક્વોલિટીના ઇસ્યુ આવશે અથવા કોઈ પણ મટીરિયલમાં જે પણ ઇસ્યુઝ આવશે તો આનું પેમેન્ટ નહીં કરવામાં આવશે. હજુ સુધી આ કામગીરીનું જે કામ છે આનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું. જવાબદારમાં ઇસ્યુ આ છે કે જે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા જે ડિઝાઇન આપવામાં આવી છે આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર કામ કરે છે. હવે આ ડિઝાઇનના સપોઝ ફેલિયર હોય, આજ મેં આપને કીધું કે જે અત્યારે આપણે જે ટાઇલ ફિટ કરીએ છીએ આ ટાઇલના વચ્ચે 5 mmનું ગેપ રાખવાનું હોય છે અને આ 5 mmમાં કન્સલ્ટન્ટ મુજબ આના અંદર જે ઇપોક્સીની ફર્ધર ફિલિંગ થશે, હજુ આ કામ પૂરો નથી થયો, આના ફિલિંગ થશે. ફિલિંગ પછી પણ જે સ્ટેબિલિટીના ઇસ્યુ આવશે તો આને માટે ખરેખર કન્સલ્ટન્ટ એજન્સી જવાબદાર રહે અથવા ટીપીઆઈ જવાબદાર. મહદઅંશે કામગીરી પૂરી થઈ ગઈ છે. વોકવે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. આઇલેન્ડ ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે. અમુક વરસાદના કારણે ભરાઈ ગયો હતો તો નીચે જે અંદર પિચિંગ કરવાનું છે આ કામ રહી ગયું હતું. આ કામગીરી પણ ચાલુ છે. અમે પ્રયત્ન કરીશું કે આ તળાવનું કામ ઝડપથી ટાઈમ પીરિયડ જે છે આ પૂરું થઈ ગયું છે પણ આમાં મોન્સૂન સમયનું બાદ કરવામાં આવ્યું છે અને ખરેખર જે કામગીરી પ્રોજેક્ટ જે છે આને ફાઇનલ શેપમાં પહોંચાડવા માટે અમુક લોકલ ઇસ્યુઝ આવતા હોય, વરસાદ, મોન્સૂન, આ બધી વસ્તુઓ આવતી હોય છે અને ખરેખર જે આનો જે એક્સપ્લેન નહીં કરી શકાય આ પ્રકારનો ડિલે થયો છે તો આ પ્રકારની પેનલ્ટી કાપ કરવામાં આવશે. જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ગિરનાર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ભક્તિમય સંગીત સંધ્યા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાન બિકાનેરના કલાકાર કૃષ્ણ શક્તિ માલકરજી દ્વારા વાંસળી વગાડી અને સૂર તથા હૃદયમાં ઉતરી જાય તેવા ભજનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તિ સંગીત લોકોએ કાર્યક્રમ માણ્યો હતો. ગાયત્રી શક્તિપીઠ મુકામે ગાયત્રી શક્તિપીઠના મંદિરના પટાંગણમાં એક ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન કરેલું છે, જેમાંના મુખ્ય કલાકાર બિકાનેરના રાજસ્થાનના કૃષ્ણ શક્તિ માલ સરજી,
જે આવે છે જે પૂરું ભારત ભ્રમણ કરે છે અને સનાતન ધર્મની સંસ્કૃતિનો પ્રચાર કરે છે. સાથે સાથે ગુરુવાણી, શિવ સ્તુતિ, જે માતાજીની સ્તુતિ, આવા અલગ અલગ સ્તુતિઓ સાથે સનાતનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આમાંનો એક કાર્યક્રમ અમે ગાયત્રી શક્તિપીઠ મુકામે આજરોજ રાખેલો છે અને કાર્યક્રમ બહુ સુંદર રીતે આયોજન કરેલો છે. નાગ બાપુ દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ સારો કાર્યક્રમ રહેલો છે. આજ રોજ શ્રી કૃષ્ણ શાસ્ત્રી બિકાનેરના યુવા કલાકાર છે, જેઓ ભારત ભ્રમણ કરી અને ભારતીય સંસ્કૃતિના જે કર્મકાંડો છે, યુવાનોને કેમ જાગૃત કરવું અને સંસ્કૃતિને કેમ ઉજાગર કરવું એ હેતુથી પરિભ્રમણ કરી રહ્યા છે. પોતે એક IAS ઓફિસર તરીકેની પરીક્ષા પણ પાસ કરેલી હતી, પણ નોકરી છોડી અને પોતે આ એક સંદેશો આપવા માટે નીકળી પડ્યા છે. એની વાણીમાં, એની સંગીતમાં, એના બંસી વાદનમાં, ઢોલકમાં ઘણી વિવિધ શક્તિઓ પડેલ છે. ત્યાં ધ્યાન યોગ દ્વારા યુવાનોને જાગૃત કરે છે. આ કાર્યક્રમની અંદર પ્રફુલભાઈ ત્રિવેદી, બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ શાસ્ત્રી, તેવે કથાકાર દિલીપભાઈ બાબાસામીના તથા ભવિતભાઈ તથા બીજા અનેક નામી અનામી કલાકારો અને સાધકો પણ ઉપસ્થિત રહે છે અને આ સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગિરનારની ગોદમાં દર ગિરનારીના આદેશ પ્રમાણે આ સંદેશો યુવાન જાગૃત બને, એક બને, નેક બને. રામ શર્મા તેનું જે સૂત્ર છે 100 સૂત્ર, એમાંનો એક એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને લોકો વધુ ઉત્સાહિત થાય એ માટે આ કૃષ્ણાચાર્ય બિકાનેર વાળાનો એક હેતુ છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને કર્મો યોગને કેવી રીતે સમવાય કરી અને ભારતીય સંસ્કૃતિના જે ચિહ્નો છે, લાભ, શું, સ્વસ્તિક, હોમ, એનો શું હેતુ છે એ પણ લોકોને સમજાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ કાર્યક્રમ વધુ લોકો ભાગ લે એ અપીલ કરે છે. જય ગાયત્રી માત. નબળા કામોને લઈને ધારાસભ્ય એક્શન મોડમાં આવ્યા છે. નાગરિકોને પત્ર પાઠવી અને અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ચાલતા રોડ, રસ્તા અને ગટરની કામગીરી મુદ્દે ધારાસભ્ય સંજય કોરડિયાએ કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા રોડ, ગટરના કામ અંગે ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી નાગરિકોને અપીલ કરતો એક પત્ર પાઠવ્યો છે, જેમાં શહેરના અનેક સ્થળોએ માર્ગો તૂટી ગયા છે અથવા તો ખરાબ પરિસ્થિતિમાં હોય. આવી ખામી જોવા મળે તો નાગરિકોએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી તેની એક કોપી ધારાસભ્ય કાર્યાલય પર પણ આપવા અપીલ કરી છે. જે વિસ્તારમાં કામગીરી નબળી જણાય તો નાગરિકોએ તાત્કાલિક પણ તંત્રને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ પત્ર પાઠવી નાગરિકોને અપીલ કરતા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે મનપા દ્વારા રૂપિયા 1500 કરોડના કામ કરવામાં આવ્યા છે, તેમાં જનતાને કોઈ જ ફાયદો થયો નથી. મનપા દ્વારા નવા રસ્તા બનાવવામાં આવે છે, ફરી તેને તોડવામાં આવે છે. આવી ફરિયાદ લોકો કરે છે, પરંતુ અધિકારીઓ કોઈ જ પ્રકારનું ધ્યાન આપતા નથી. ધારાસભ્યના પત્રને લઈને વિરોધ પક્ષના નેતાની સાથે સામાજિક કાર્યકર્તા અમૃતભાઈ દેસાઈએ પણ શહેરમાં ચાલતા ગટર અને રોડની કામગીરીનું પણ પદાધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કરે તેવી માંગણી કરી છે. જૂનાગઢના માન્ય ધારાસભ્યશ્રીએ એક કાલે પહેલ કરી છે અને એક પત્ર લખીને જાહેર જનતાને જાણ કરી છે કે કોર્પોરેશનના જે કોઈ કામોમાં ક્ષતિ હોય, મુશ્કેલી હોય, કામ ન થતા હોય એ વગેરે માટે પ્રજાએ એક પત્ર કમિશનરને લખવો અને એક પત્રની નકલ માન્ય ધારાસભ્યશ્રીને આપવી. આ પહેલ માટે હું ખૂબ ધારાસભ્યશ્રીને આવકારું છું, પ્રજા પણ આવકારે છે. સાથે સાથે માન્ય ધારાસભ્યશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે ભૂતકાળના ગત શાસનમાં થયેલી ગેરરીતિને કારણે પ્રજા શોષાઈ રહી છે અને અત્યારે એ ગેરરીતિના મંજૂર થયેલા કામોને કારણે હાલના પદાધિકારીઓને પણ ભોગવવાનું આવી રહ્યું છે. ત્યારે આડેધડ મંજૂર કરેલા કામોને કારણે પ્રજા અત્યારે પરેશાન છે, અત્યારના પદાધિકારીઓ પણ પરેશાન છે. ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તથા સમગ્ર ટીમ અને ધારાસભ્યશ્રી સાથે મળીને પ્રજાની જે આ પીડા છે એને વાચા આપવાનો પ્રયાસ કરે, ભ્રષ્ટાચારના આ જડને મૂળમાંથી ઉખાડી નાખવાનો પ્રયાસ કરે અને આ રીતના જે કોઈ ક્ષતિ છે એ ક્ષતિઓ દૂર કરવી પડે એ કરવાની જ આવશ્યકતા છે. હમણાંની જ વાત કરીએ તો મીરાનગરનો મેઇન રોડ હમણાં જ બન્યો, એ રીતે GIDCના રોડ પણ હમણાં જ બન્યા. આ બધા જ રોડ થોડા જ સમયમાં જો તૂટવા લાગે તો એ કઈ પ્રકારની ગેરંટી છે, કઈ પ્રકારના કામ થયા છે એની સામે એક સવાલ થાય છે. બીજી વાત રહી કે કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બન્યો, એના લોકાર્પણ થયા અને છતાં આજે 6-7 દિવસથી પ્રજા પાણી વગર ટળવળે, આવા ઉનાળામાં પાણી વગર ટળવળે. એટલે તમે એવો સંદેશ કોર્પોરેશન આપવા માંગે છે કે ભૂગર્ભ જળ આધારિત તમે જીવો
નળ સે જળ યોજનાને અમારે કાંઈ લેવા દેવા નથી, આ જે સંદેશ આપવાનો પ્રયાસ થયો છે એને પણ આ લોકોએ સામનો કરી અને આવા જે અધિકારી આના માટે જવાબદાર છે, જેને કારણે આ બેદરકારી થઈ છે, આમાં નાના નાના કર્મચારીઓને બદલે મુખ્ય અધિકારીઓને સજા કરવાની જરૂર છે ને મુખ્ય અધિકારીઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી આ ભ્રષ્ટાચારને ડામી નહીં શકાય. ધારાસભ્યશ્રીએ એક લેટર લખ્યો છે કે ક્યાંય પણ નબળી ગુણવત્તાના કામ થતા હોય તો મને જાણ કરજો. મહાનગરપાલિકાએ 1500 કરોડના જે કામ કર્યા એમાં આપણે જોઈએ કે લોકોને એનો 1 પણ રૂપિયાનો ફાયદો નથી થયો. આપણે જોઈએ કે ચારે બાજુ નવા રોડ બનાવે છે, પાછા તોડે છે અને આવી અનેક ફરિયાદો લોકો પણ કરે છે, પણ છતાં પણ તંત્રના એન્જિનિયરો અને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કોઈ એનું સાંભળતા નથી. જેવો પત્ર લખે કે ગમે એ લખે, ફરિયાદ કરે એને ઉડાડી દેવામાં આવે. સામાન્ય પાણી, રોડ, ગટરના કામો છે એ પણ નથી થતા. કામ ચાલુ હોય ત્યારે નથી કોન્ટ્રાક્ટરના નંબર લખવામાં આવતા, નથી એજન્સીના, નથી એન્જિનિયર માથે હોતા. તો આ બધું ધારાસભ્યશ્રીને પણ ખબર છે, તો એ બાબતે કેમ એક્શન નથી લેતા? તમે મૂળ જેને પકડી અને તંત્ર પાસે જ સારું કામ કરાવો તો આ પછી નોબત જ નથી આવવાની. તમે માથે રહી અને પદાધિકારી ને ધારાસભ્ય અને સાંસદ એ તમામ લોકો મહાનગરપાલિકાને જે તંત્ર છે એને ખખડાવીને કહી શકે કે ભાઈ સારામાં સારી કામગીરી કરો, બાકી કમિશનર, અધિકારી જે પણ જવાબદાર હોય એને સસ્પેન્ડ કરો. તમે જાતે જ બધું કરો, પબ્લિક ક્યાંય તમને આપશે નહીં, કારણ કે પબ્લિક હવે થાકી ગઈ જુનાગઢની. એ લેટર લખે તો કચરાના ડબ્બામાં જાય, ફરિયાદો કરે તો એનું કોઈ સાંભળતું નથી. ઓનલાઈન ફરિયાદો આપણે જોઈએ કેટલી પેન્ડિંગ છે. આવી રીતના ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તો એ જવાબદારી પદાધિકારીઓની છે કે આ ભ્રષ્ટાચાર ન થાય, લોકોના જે ટેક્સના પૈસા એનું વળતર મળે. માળિયા હાટીનામાં ભણતરનો ભાર વિદ્યાર્થી માટે કાળ બન્યો છે. કટલેરીના વેપારીનો 14 વર્ષીય પુત્રને માતા પિતા દ્વારા ભણતર બાબતે ઠપકો આપતા લાગી આવતા આશાસ્પદ વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. વેપારી અરવિંદભાઈ બિરજીભાઈ ગોરાશાનો 14 વર્ષીય પુત્ર હર્ષ ધોરણ 9 નો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ 10 એસએસસી બોર્ડમાં આવતા માતા પિતા દ્વારા ભણવા બાબતે ઠપકો આપી દેવામાં આવ્યો હતો, જેનો હર્ષને લાગી આવતા સાંજે ઘરે માતા પિતા રસોડામાં વ્યસ્ત હતા. તે સમય દરમિયાન ગળાફાંસો ખાઈ લીધો હતો, જેની જાણ થતા પરિવાર તથા આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબ ડોક્ટર દિલીપ પીઠવાએ મૃત પામેલા જાહેર કર્યો હતો. તો પીઆઈ સલમા સુમરાએ સ્ટાફ સાથે દોડી જઈ અને વધુ તપાસ હાથ ધરી હતી. માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા, તેમને 2 પુત્રો હતા. તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો. અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય, જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળેફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે. આ અંગેનો બનાવ છે એ માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે. ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ. ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા,
Krishiv Hospital and ICU. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज, नोबलाइट होना जैसे कामयाबी का आगाज। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સમાચારોમાં સ્વાગત છે આપનું. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે, વાવાઝોડા સાથે વરસાદ આવશે, જેના પગલે જુનાગઢ સહિત સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો છેલ્લા એક અઠવાડિયાથી ઉકળાટ અને બફારો વધ્યો છે, જેના પરિણામે લોકો હેરાન પરેશાન બની ગયા છે. આ દરમિયાન આગામી 24 મે બાદ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે, વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2025નું નૈઋત્યનું ચોમાસું એક વીક વહેલું આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. તો વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોના જીવ ઉચક થઈ ગયા છે. કમોસમી વરસાદને લીધે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન અધિકારી ધીમંત વગાસિયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 24-25ના રોજ કેરળ પાસે હવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ ડિપ્રેશનમાં પરિવર્તન થશે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ અને આગળ વધશે, જેના પરિણામે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસશે. ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય તો તેઓએ પાક લઈ લેવા સૂચન કરાયું છે. હાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા દિવસોમાં આપને કમોસમી વરસાદ જોવા મળેલો હતો અને ત્યારબાદ છેલ્લા 2 દિવસથી જે તાપમાન છે એ આપને ઊંચું જોવા મળેલું છે અને ક્રમશઃ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો છે એ વધારો જોવા મળશે. ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે બફારાનું પ્રમાણ પણ આગામી દિવસોમાં આપણે જોવા મળે એવી શક્યતાઓ રહેશે
એટલે કે તાપમાનનો અનુભવ છે એ આપને આગામી દિવસોમાં વધારે જોવા મળે એવી શક્યતાઓ રહેશે. આ સમય દરમિયાન આગામી 3 થી 4 દિવસ દરમિયાન જે વિસ્તારમાં તાપમાન ઊંચું જશે અને ભેજનું પ્રમાણ રહેવા પામશે એ જગ્યાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. ને હાલ જ્યારે આપણે નૈઋત્યનું ચોમાસું જેમ નજીક આવે છે અને હાલ એની શરૂઆત છે એ 2025 નૈઋત્યના ચોમાસાની અંદામાન નિકોબાર ટાપુથી થઈ ગયેલું હોય, જે આ વર્ષે એક અઠવાડિયું વહેલું ચોમાસું એ જગ્યા અંદામાન અને નિકોબારમાં બેસી ગયેલું હોય અને આગામી દિવસોમાં પણ જે અરબી સમુદ્ર છે આ સમુદ્રમાં ગતિવિધિઓ છે એ જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે તારીખ 24-25 મે બાદ જે અરબી સમુદ્ર છે એમાં ગતિવિધિ વધારે જોવા મળશે અને છેલ્લા 3-4 વર્ષથી જે રીતે આપણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત એક વાવાઝોડાથી થાય છે એ મુજબ પણ આ વર્ષે પણ એક વાવાઝોડું બને એવી શક્યતાઓ છે એ સેવાઈ રહેલી છે. અને તારીખ 24 અને 25 મે આસપાસ કેરલાની આસપાસ હવાનું હળવું દબાણ બનશે અને ત્યારબાદ એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે એ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આ વિસ્તારોમાં આની અસર રૂપે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ તારીખ 26-27 મે આસપાસ અને ત્યારબાદના દિવસોમાં આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. આને અનુલક્ષીને ખેડૂત મિત્રો જે પણ અત્યારે ઉનાળુ પાકોનું વાવેતર કરેલું છે તો એમને ત્વરિત પોતાનો પાક છે એ સમયસર લેવાની એક સલાહ આપવામાં આવે છે અને ત્યારબાદ જે પણ ચોમાસુ પાકોના વાવેતર માટે ખેત આયોજન કરવાની એક સલાહ છે એ અહીંયા કૃષિ હવામાન સેલ દ્વારા આપવામાં આવે છે, કેમ કે આ વર્ષે જે ચોમાસું છે એ વહેલું આવવાની શક્યતાઓ છે એ વધારે રહેલી હોય છે. શું તમે ટીચર બનવા માંગો છો? તો કોઈ પણ ગ્રેજ્યુએશન પછી બીએડ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બીએડ એ 2 વર્ષનો કોર્સ હોય છે જે પૂર્ણ કર્યા બાદ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર કે પ્રિન્સિપાલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે બેસ્ટ જોબ મેળવી શકો છો. આ કોર્સમાં ટીચિંગ ફિલ્ડમાં જરૂરી વિષયો શીખવવાની સાથે સ્કૂલ અને કોલેજમાં જઈ અને પ્રેક્ટિકલ લર્નિંગ પણ મેળવવામાં આવે છે. તો જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં બીએડ કોર્સ થાય છે. જો તમારું પણ ડ્રીમ ટીચિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. શું તમે ટીચર બનવા માંગો છો? તો કોઈ પણ ગ્રેજ્યુએશન પછી બીએડ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બીએડ એ 2 વર્ષનો કોર્સ છે જે પૂર્ણ કર્યા બાદ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર કે પ્રિન્સિપલ તરીકે બેસ્ટ જોબ મેળવી શકો છો. આ કોર્સમાં ટીચિંગ ફિલ્ડમાં જરૂરી વિષયો શીખવાની સાથે સ્કૂલ અને કોલેજમાં જઈ પ્રેક્ટિકલ લર્નિંગ મેળવવાની હોય છે. બીએડ કર્યા બાદ પ્રાઇમરી કે હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર, પ્રિન્સિપાલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે બેસ્ટ પોઝિશન મેળવી શકાય છે. જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં બીએડ કોર્સ થાય છે. જો તમારું પણ ડ્રીમ ટીચિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનું હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. માંગરોળ બંદર પર કેબિનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે જાણ થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કેબિનમાં આગ લાગવા પાછળનું કારણ બહાર આવ્યું ન હતું. વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજાની હત્યાની કોશિશ થતા સનસનાટી મચી ગઈ હતી. વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજભાઈ હારૂનભાઈ વાજાએ તેમની દીકરી પાસે 2 વર્ષ પહેલા ઇકબાલ નૂરમિયા સૈયદ અને શાહનવાઝ નૂરમિયા સૈયદ અને મુનાફ અલી મિયા સૈયદ સામે પોલીસમાં અરજી કરાવી હતી. તો ગઈકાલે સિરાજભાઈએ સાંજે 7 વાગ્યા દરમિયાન જેમ દરરોજ વાડીએ જવા માટે નીકળ્યા હતા તો અકસ્માતને લઈને પગમાં ફ્રેક્ચર થયેલ હોય, જેથી મોહસિન હારૂન કચરા સ્કોર્પિયો ગાડીમાં બેસાડી ગયો હતો. તે વખતે ઇકબાલ નૂરમિયા બંદૂક સાથે, શાહનવાઝ નૂરમિયા છરી અને કુહાડી સાથે ઘસી આપ્યા હતા. તો ઇકબાલે બંદૂકમાં ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી. ફાયરિંગ નહીં થતા બંને હુમલો કર્યો હતો. આ દરમિયાન પોરબંદરનો મુનાફ અલી મિયા સૈયદે
આવી અને ગાળો કાઢી ઉશ્કેરણી કરી હતી. તે વખતે સિરાજભાઈના પત્ની વચ્ચે પડતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા. ત્રણેય શખ્સોના હુમલાથી ઘાયલ થયેલા સિરાજભાઈ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. હત્યાની કોશિશનો ગુનો નોંધી ત્રણેય શખ્સને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો સામા પક્ષે સિરાજ વાજા તથા મોહસિન હારૂન સામે જૂના બંદૂકનો ખાર રાખી અને શાહનવાઝ નુરમિયા મટારી તથા તેમનો ભાઈ ઇકબાલભાઈએ ગાળો કાઢી લાકડી વડે માર માર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. રોજ નિત્યક્રમ મુજબ સાંજના મારી વાડીએ જવાની તૈયારી કરતો હતો અને મારી ગાડીમાં બેસવા જતો હતો ત્યારે અમારી સામે રહેતા નુરમિયા ઇકબાલ નુરમિયા એનો ભાઈ બે અજાણ્યા શખ્સો મારી ઉપર તમંચાથી ભાલાથી કુવાડીથી હુમલો કરેલ છે. એની તમામ સીસીટીવી છે અને આ હુમલો કરાવનાર વંથલી શહેર ભાજપ પ્રમુખ છે. આખે આખું કાવતરું રચવામાં વંથલી શહેર ભાજપ પ્રમુખના દિવ્યેશ જેઠવાનો હાથ છે. અને મને કંઈ ભવિષ્યમાં થઈ જાય કે મારો જીવ જાય તો વંથલી શહેર ભાજપ પ્રમુખને આખે આખું કાવતરું રચવાના ગુનામાં ધરપકડ કરવી અને એની પર કાયદેસર કાર્યવાહી કરવી. રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દીપડો આવી પહોંચ્યો હતો. ધોરાજી તાલુકાના પાટણ વાવમાં ફરી દીપડો દેખાયો હતો. દીપડો દેખાતા પાટણ વાવના ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિ દરમિયાન ખેતર પર કામ કરતા ખેડૂતોમાં ભય વ્યાપી ગયો હતો. દીપડાના આટાફેરાનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં દીપડો ખેતરમાં આટો મારી રહ્યો હોવાનું નજરે ચડ્યું હતું. પાટણ વાવ ઓસમ ડુંગર વિસ્તારમાં હોય, જેથી દીપડાઓનું ડુંગરમાં રહેણાંક છે. પાણી અને શિકારની શોધમાં દીપડો ખેતરમાં આવી ચડ્યો હોવાનું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નરસિંહ તળાવના બ્યુટિફિકેશનની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કમિશનરની સ્પષ્ટતા. નબળા કામોને લઈને ધારાસભ્ય એક્શનમાં, નાગરિકોને પત્ર પાઠવી કરી અપીલ. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે અને વાવાઝોડા સાથે વરસાદ આવશે. વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખની હત્યાની કોશિશ થતા સારવાર માટે ખસેડાયા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.